ધર્મના સ્તરે વ્યક્તિ જેમ જેમ ઉપર ચડતો જાય તેમ એ વધુને વધુ કોમળ બનતો જવો જોઈએ. એને બદલે ઘણીવાર દેખાય છે ઊંધું કે વધુને વધુ અન્ય જીવો માટે એ તુચ્છકારનો ભાવ અનુભવતો જાય છે, હીન ભાવ અનુભવતો જાય છે. મને ખબર છે કે આપણે ધારો કે કોઈ માંસની દુકાન આગળથી પસાર થવાનું થાય તો આપણને એક તીવ્ર જુગુપ્સાનો ભાવ જન્મશે અને આપણે જોરથી થૂંકી નાખીશું. પણ જ્યારે થૂંકીએ ત્યારે માત્ર એક ખરાબ વસ્તુ પ્રત્યેની ચીડ નથી હોતી. એ માંસની દુકાનમાં લટકાવેલા માંસ પાછળ જે વ્યક્તિ હાથમાં છરો લઈને ઊભી છે, જે માંસને કટકટ કરીને બધાને વેચી રહી છે, એ વ્યક્તિ માટે પણ આપણને ભયંકર તિરસ્કાર હોય છે, ચીડ હોય છે, જે તમારા જૈન હોવા પર ચોકડી મારે છે. ચીડ અને તિરસ્કાર ક્યારે પણ કોઈ આત્માનો કરી શકાતો નથી. એ વ્યક્તિની આજે પર્યાય છે, એ ભૂલશો નહીં, એ પર્યાય છે. અને તમારા મનમાં એ વ્યક્તિ માટે જે ચીડ અને તિરસ્કાર આવે છે એ પણ એક પર્યાય છે. પહેલાનો પર્યાય તો નબળો છે જ, અશુદ્ધ છે જ, એ તો એને સંસારના માર્ગે લઈ જ જશે. પણ તમારા મનમાં જે ચીડ અને તિરસ્કારનો પર્યાય આવ્યો એ પણ તમને એટલું જ નુકસાન પહોંચાડી શકે છે. પર્યાય એટલે તે વખતની મનની વિચારણા અવસ્થા વગેરે, તો એ તમને પણ એટલું જ નુકસાન કરી શકે છે. જુગુપ્સા કાર્યની હોઈ શકે છે, કર્તાની નહીં. આ નિયમ કાયમ યાદ રાખજો. નિંદા કાર્યની કરી શકાય છે, કર્તાની નહીં. આ નિયમ છે. આપણે ત્યાં જે 16મે પરપરિવાદ કીધો ત્યાં સ્પષ્ટ કર્યું છે કે પરની પર્યાયની નિંદા કરો તો પાપ નથી. જેમ કે આપણે ત્યાં કેટલાય આગમોમાં કહેવામાં આવ્યું છે કે મમ્મણે જે રીતે લોભ કર્યો એ લોભ બહુ ખરાબ વસ્તુ હતી, તો લોભની નિંદા કરી. લોભ પર્યાય છે, પર્યાયની નિંદા છે. આપણે ત્યાં કીધું કુચિકર્ણ, એનામાં જે સંગ્રહ વૃત્તિ હતી, વૃત્તિ બહુ ખરાબ હતી, નિંદા કરી છે. આપણામાં કહેવાયું છે કે પેલા ચંડકૌશિક સર્પનો જે ક્રોધ હતો, ક્રોધ બહુ ખરાબ હતો, ક્રોધની નિંદા કરી છે. કર્તાની નિંદા તમને આપણા આખા શાસનમાં ક્યાંય નહીં મળે. આપણે એમ નહીં કહીએ કે મમ્મણ ખરાબ હતો, આપણે એમ નહીં કહીએ કે કાળ સૌક્રિક ખરાબ હતો, આપણે એમ ક્યારેય નહીં કહીએ કે કુચિકર્ણ કે ચંડકૌશિક ખરાબ હતો. આ શાસન શીખવાડે છે કે પર્યાયની નિંદા થઈ શકે છે, પર્યાય વાનની નહીં, આત્માની નહીં. આત્માની નિંદા કરશો તો તમે દુર્ગતિ ગામે છો, ખુદની દુર્ગતિ લખાવો છો. કાર્યની નિંદા કરશો તો તમે કાર્યથી દૂર રહેવાનો પુરુષાર્થ જગાવશો. પણ જીવનમાં થાય છે બરાબર ઊંધું. પકડજો. કોઈને કાંઈક ખોટું કરતા જોઈએ એટલે આપણને સીધી ચીડ એ વ્યક્તિ માટે ચડે છે. મનને ઊંડાણથી તપાસજો, માત્ર કાર્યની ચીડ નથી હોતી, એ વ્યક્તિ માટેની ચીડ જન્મી જાય છે કે આ વ્યક્તિ આવી કેવી રીતે હોઈ શકે છે. અને વ્યક્તિ માટેની ચીડ એટલી બધી થાય છે કે વ્યક્તિ આપણી સામે આવે તો આપણને વ્યક્તિ માટે અણગમો જન્મે છે. કેમ? તમે નહીં માનો, અમે કર્ણાટકમાં વિહાર કરતા હતા. ગુજરાત મહારાષ્ટ્રમાં સાધુ માટે જે બહુમાન છે ને એ ભૂલી જજો તમે. કર્ણાટકના બહુમાન સામે તો કાંઈ નથી. સામાન્યમાં સામાન્ય પ્રજા અમે રસ્તે ચાલતા હોઈએ, બંને બાજુ હાથ જોડીને ઊભી હોય. અહીં તો ખાલી જૈનો કે એવા કોઈ હાથ જોડશે, ત્યાં બધા જ હાથ જોડીને ઊભા રહે લગભગ પ્રજા. આખા કર્ણાટકમાં અમે આટલો વિહાર કર્યો, ગાડીનું હોર્ન નથી સાંભળ્યું. મતલબ અમે લોકો ચાલતા હોઈએ, રસ્તા સાંકડા, અમારી પાછળ ટ્રક વાળો કિલોમીટર સુધી ટ્રક ધીમે ધીમે ચલાવશે, પણ એક વખત હોર્ન નહીં મારે. બસ માત્ર એટલું કે સાધુ આગળ ચાલે એની આગળ હોર્ન ન મારે, આટલી એની સમજણ, આટલું એ લોકોનું ખબર નહીં. નવાઈ તે વાતની લાગી હતી, હું એક ગામ આગળથી નીકળતો હતો અને ગામના પાદરમાં એક કસાઈની દુકાન, તો છરો લઈને કાપવા બેઠો હતો. મને જોયો, છરો નીચે મૂક્યો, દુકાનમાંથી કૂદકો મારીને બહાર આવ્યો, મારી આગળ આવી અને પગે પડ્યો. એની ભાષામાં મને કે મારા સાહેબ આશીર્વાદ આપો. એને શું આશીર્વાદ આપવું? મને કે આશીર્વાદ આપો. પણ આ પ્રજાની એક રુજુતા છે, એક લઘુતા છે. આપણા માટે શાક સમારવું જેમ રૂટીન થઈ ગયું છે, એમ એ પ્રજા માટે માંસ સમારવું એક રૂટીન છે. એ લોકોના મનમાં પાપ બુદ્ધિ જ નથી વસી. શું કરશે?
તમે અહીંયા પર્યુષણમાં જો કોઈ શ્રીફળ વધેરતા હશો તો શ્રીફળ જેમ વધેરો ને, અને એ શ્રીફળ વધેરતી વખતે હું એક જીવને વધેરી રહ્યો છું એવી કોઈ સંવેદના નથી હોતી. સેમ વસ્તુ એ લોકો જ્યારે કોઈ બકરો કાપે એમને સંવેદના જ નથી થતી, કારણ કે જે સહજતાથી તમારા બાળકો શ્રીફળ વધેરવાનું શીખ્યા છે એ જ સહજતાથી એમના બાળકો બકરો વધેરવાનું શીખ્યા છે. તમે ચીડ કરશો તો કોની કરશો એ મને વિચારીને કહો, નહીં કરી શકો. એટલા માટે કાર્યની ચીડ કરજો, કર્તાની નહીં. કર્તા માટે તો કરુણા રાખજો. મારે તમને આ કરુણા ભાવનો અર્થ સમજાવવો છે કે આપણી કરુણા એ પણ બહુ સીમિત થઈ ગઈ છે. કરુણા એ લોકો માટે છે કે જે લોકો આપણને ગમતું કરે છે. આપણે જેને અધર્મ ગણીએ છીએ, આપણે જેને પાપ ગણીએ છીએ, આપણે જેને અણગમતું માનીએ છીએ, એ કરનાર વ્યક્તિ માટે આપણા ચિત્તમાં સહજ રીતે કરુણાનો ભાવ નથી. બોલીએ છીએ ખરા મિત્ર મેં સર્વ ભૂયેશું, પણ વાસ્તવમાં કસાઈ સામે આવીને ઊભો રહે તમને મિત્ર લાગે છે ખરો? ખાલી પ્રામાણિકતાથી પહોંચજો મને. એ કસાઈને જોઈને આ મિત્ર છે એવું યાદ આવે છે ખરું? કે ચીડ ચડે છે, ગુસ્સો આવે છે? કંઈ નથી આવતું. પણ મિત્રતા બિલકુલ. તો આ જે કરુણા ભાવ છે એને એટલો વિકસાવજો કે દુનિયાની કોઈ પણ વ્યક્તિ એમાંથી બાકાત નથી. મને ખબર છે, એક મનુષ્ય તરીકે, જૈન તરીકે વાત કરું, એ મહારાષ્ટ્રમાં પગ મૂક્યો, પહેલી વાર એક દૃશ્ય જોયું કે મરાઠી પેલી લોજ હતી, એ લોજમાં આવી રીતે પેલો એક હાથમાં આમ 5 મરઘી ભેગી પકડીને, 5 મરઘીના 10 પગ આમ પકડીને, જ્યાં તમે પેલી કેળાની લૂમ પકડી હોય ને એવી રીતે લોજમાં લઈ જતો હતો. જે ક્રૂરતાથી એને મુઠ્ઠી વાળેલી હતી, પેલા પંખી જે તરફડ કરે, પાંખો ફફડાવે, ચિચિયારીઓ કરે, ઓલા પર કોઈ જ અસર નહીં હતી. એ તો ફોન પર હસતો હસતો ચાલતો હતો. ખબર જ હતી કે વધીને 10 મિનિટની અંદર આ 5 મરઘીઓ સમાપ્ત થઈ ગઈ હશે. એક ક્ષણે 2 જ ભાવ અનુભવ્યા. એક તીવ્ર લાચારી કે એક સાધુની નજર પડવા છતાં પણ આ જીવો બચાવી શકાતા નથી. નજર સામે હું કેટલો નપુંસક અને નિર્વીર્ય થઈ ગયો કે મારી નજર સામે 5 જીવો આ રીતે કલ્પાંત કરતા હોય અને હું એને બચાવી ન શકું, અને 10 મિનિટની અંદર હું હજુ સામે પહોંચીને નૌકાશી વાપરીશ એ પહેલાં તો આ લોકો કોઈનો નાસ્તો બની ચૂક્યા હશે. લાચારી. અને બીજી એની સાથે, લાચારીની સાથે એક તીવ્ર ગુસ્સો મારામાં આવ્યો કે જો મનામાં સામર્થ્ય હોય, કંઈક એવું થાય તો આને અત્યારે પકડીને એની છાતી પર ચડી બેસો ને એવા લાફા ઠોકી દો એને. આ ગુસ્સો આવી ગયો. પણ અમારો ગુસ્સો એ વાજબી તો નહોતો, એ વાત નક્કી છે. એક મનુષ્ય તરીકે આવો ગુસ્સો આવો જેટલો સ્વાભાવિક છે એટલો જ એક જૈન તરીકે ગુસ્સો આવો અસ્વાભાવિક છે. મારે એક ક્ષણે એ 5 જીવોની તો કરુણા કરવાની હતી, પેલાની પણ કરવાની હતી. કેમ કે કદાચ એ 5 જીવો એમના પાપ પૂરા થઈ રહ્યા હશે આ રીતે, એમને કોઈક ભાવમાં આવી રીતે કોઈકને મારીને ખાધા હશે, એ પાપ ઉદયમાં આવ્યો અને પોતે કોઈનો ખોરાક બની રહ્યા છે. એટલે 5ની તો હવે પછી કંઈક સારું છે, પણ જે જીવોને મારવા લઈ જઈ રહ્યો છે એનું તો શરૂ થઈ રહ્યું છે. એને તો હવે પછી કેટલા ભાવો મરઘા બનવું પડશે ખબર નહીં. તો ખરેખર તમારી કરુણાનો અધિકારી કોણ? એ 5 જીવો કે પેલો જેનો હવે પ્રવેશ થઈ રહ્યો છે પાપના માર્ગમાં, જેને પાપ ભોગવવાના છે? ભાગ્યશાળી. ગુસ્સો અને ચીડ સ્વાભાવિક છે એક મનુષ્ય માટે. જૈન તરીકે તમારા ચિત્તમાં સંપૂર્ણ કરુણા ભાવ જ હોવો જોઈએ. અને જો આ કરુણા ભાવ જાળવી શક્યા તો જ તમે એ જીવના કલ્યાણની કામના કરી શકશો. એ જીવને ક્યારેક મોક્ષનો માર્ગ મળે એવો તમે અંદરથી પ્રયત્ન કરી શકો. બહુ નિષ્કપટ ભાવે વિચારજો, બહુ નિર્મળ ભાવે વિચારજો કે જિંદગીમાં કેટલા માટે એના કાર્યોની બદલે કરતા માટે અણગમાનો ભાવ લઈને ફરીએ છીએ. વિચાર. કશુંક પણ કોઈનું ખોટું જોઈએ છે, ખોટું જાણીએ છીએ, ખોટું સાંભળીએ છીએ, એટલે આપણને સીધી એ વ્યક્તિ માટે મનમાં રોષ, ચીડ, અણગમો, તિરસ્કાર, ઘૃણા, જુગુપ્સા બધું જ ચાલુ થઈ જાય છે. એવું કેવી રીતે કરી શકે? આ પ્રશ્ન બહુ મોટો બની જાય છે. અને આ પ્રશ્ન જેવો આવ્યો એ સાથે જ આપણે બની જઈએ છીએ જજ. આ શાસન કહે છે તમે જજ ન બનો. તમે કોઈનો ન્યાય તોડવા બેઠા નથી. તમારી પાસે તો બે જ રસ્તા છે.
કંઈક સારું છે તો પ્રમોદ ભાવ અનુભવી લો, કંઈક ખરાબ છે તો કરુણા ભાવ કરી લો. સારું છે તો આનંદ છે, નથી સારું તો કરુણા છે. અનાનંદ નથી, કરુણા છે. આપણે સારા માટે આનંદ કદાચ અનુભવી લેતા હશું, ખોટા માટે અનાનંદ આવી જાય છે. અનાનંદ એટલે અપ્રસન્નતા, બિલકુલ નહીં. કાર્યની નિંદા કરતાની ક્યારેય નહીં. અને કરતાની નિંદા કરનારા એ લોકો કયા ચક્કરમાં અટવાઈ ગયા છે ખબર નથી પડતી. ભગવાન ખુદ હાજર હતા, સૈનિક રાજા હતા તો પણ અટકાવી નહીં શકે. અને એક મુસલમાન 6 મહિનાની અમારી ગવર્નર પાળાવીને જતો હતો. એટલે આ કેવા કર્મની કેવી વ્યવસ્થા છે સાહેબ? કારણ એ હતું, ભાગ્યશાળીનો પ્રશ્ન એ બહુ સમજવા જેવો છે. પ્રભુ પોતે હાજર છે, સૈનિક જેવો રાજા છે, અભયકુમાર જેવા મંત્રીઓ છે, અને છતાં એ જ રાજગૃહમાં 500 પાડા રોજે મારે છે કાલ સૌકરી, માત્ર 500 પાડા. એક જુદો પ્રશ્ન પૂછવો છે. તમને કદાચ ખ્યાલ હશે કે એક પાડાનું માંસ ઓછામાં ઓછા 100 જણ ખાઈ શકે, તો પેટ ભરાય એટલું માંસ એનું નીકળે. રોજના 500 પાડા મારે છે, તેનો મતલબ શું થયો કે કમસે કમ 50,000 માણસ માંસાહારી તો હશે ને. અને આ તો માત્ર પાડા, બીજા પશુઓ તો જવા દો. અને કાળ સૌકરી તો એક જ કસાઈનું તો આખું કુટુંબ બધું લખેલું છે, આખી શ્રેણી હતી કસાઈઓની. આનું કારણ શું? કારણ એ જ છે, પંચાશકજી વગેરે ગ્રંથોમાં લખ્યું છે કે કોઈ પણ દિવસ કાયદાથી અમારીનું પ્રવર્તન કરાવવું નહીં, એ જૈન શાસનનો માર્ગ નથી. બળજબરીથી અમારીનું પ્રવર્તન એ જૈન શાસનનો માર્ગ નથી. જૈન શાસન તો માત્ર સમજણથી જ અમારીમાં માને છે. કુમારપાળ મહારાજાએ કાયદાથી જે કર્યું એને અપવાદ ગણજો, બાકી જૈન શાસન આવી રીતે કાયદો બનાવીને અમારીના પ્રવર્તનમાં માનતો નથી. એ એટલું જ કહે છે કે તમે આજે કાયદો બનાવી અને બહુ તો થોડાક સમય માટે દેખીતો વધ અટકાવી શકશો, મનથી તો વધ ચાલુ જ રહેવાનો, અને એથી વધારે એ જીવના હૃદયમાં તો ક્યારેય ધર્મનો વાસ નથી થતો. એક વાત પૂછું, મેં ગઈકાલે એક નોંધ લખાવી હતી કે પ્રભુ 3 જાતના કામ નથી કરતા. અસંભવ વસ્તુ કરવાનું કહેતા નથી, નિષ્ફળ પ્રેરણા આપતા નથી, જૂઠ બોલતા નથી. પ્રભુએ કીધું કે કાલ સૌક્રિક જો 500 પાડા મારવાનું બંધ કરી દે તો તારી નરક અટકી જશે, એવું પ્રભુએ કહ્યું હતું. બરાબર? તમે વિચારો કે પ્રભુને તો એક ક્ષણે પણ ખબર છે ને કે કાલ સૌક્રિક અટકાવવાનો નથી, તો નિષ્ફળ પ્રેરણા આપી કે ન આપી? જૂઠ એક રીતે તો બોલ્યા કે ન બોલ્યા પ્રભુ? બરાબર? અસંભવ વાત કરી કે ન કરી? અને છતાંય પ્રભુને કરવા પાછળનો આશય પકડો શું છે? પ્રભુ સૈનિકને એટલું જ સમજાવવા માંગે છે કે સત્તાથી હૃદય પરિવર્તન શક્ય નથી, સમજણથી જ શક્ય છે. તમે સત્તાથી કાયદાઓ લાવી શકશો, દેખીતું પાપ અટકાવી શકશો, અણદેખ્યું પાપ એ તો સમજણથી જ અટકશે. આ એક સ્પષ્ટ માર્ગ છે. આપણે બધા એ જગ્યાએ આવીને બેઠા છીએ કે જે જગ્યાએ આપણે હંમેશા એ પ્રયત્ન કર્યો છે કે સત્તાથી આપણે બધું કરાવવું છે. આપણે કોર્ટે જઈએ છીએ અને કોર્ટે જઈને આદેશો લઈ આવીએ છીએ કે પર્યુષણના 8 દિવસ આપણે આમ કરીશું તેમ કરીશું. વિચારો કે જૈનોનો આ માર્ગ હતો ખરો? આપણી વિરુદ્ધમાં આપણે જ એક વાતાવરણ ખડું કરી રહ્યા છીએ. થાણામાં દેરાસરની બહાર ચોગાનમાં જે મરઘાને બચકા કપાયા, દેરાસરના ચોગાનમાં એમનું લોહી રેડાયું, એના મૂળમાં જૈનોએ કરેલી આવી જ કોઈ ઘટના જવાબદાર હતી કે જેથી લોકોને જૈનોની વિરુદ્ધમાં કરવાનો એક વિરોધ ઊભો થયો. હું તમને પૂછું છું ભાગ્યશાળી કે તમારા દીકરા દીકરી નિયમિત રીતે દૂધ પીવે છે. દુનિયામાં એક કોમ્યુનિટી એવી છે જે વિગન કોમ્યુનિટી કહેવાય છે, જેઓ માને છે કે દૂધ પીવું ન જોઈએ. માનો કે એ લોકો સત્તા સ્થાને પહોંચ્યા અને એ લોકો એવો કાયદો પસાર કરાવ્યો કે 8 દિવસ સુધી દૂધ પી શકાશે નહીં. આ કાયદો તમે કઈ રીતે જોશો? મારે પૂછવું છે. જો તમે દૂધ પીનારા છો, તમારા સંતાનોને તમે નિયમિત રીતે દૂધ પીવડાવો છો, તો તમે આ કાયદાને કયા હિસાબે જોશો? તમે એ જ વિચાર કરશો આ કાયદાનો વિરોધ, આ કાયદો ના હોવો જોઈએ, તમે કરશો. સેમ વસ્તુ તમારા જીવનમાં જેમ દૂધ અનિવાર્ય તત્વ બની ગયું છે, કેટલાય લોકો એવા છે જેના જીવનમાં માંસ અનિવાર્ય બની ગયું છે. એ લોકો માટે એક સહજ છે.
એ લોકોનું હૃદય પરિવર્તન જ કરાવવું પડે. કાયદાથી અમારીનું પાલન ક્યારેય જૈન ધર્મનો માર્ગ નહોતો, ક્યારે પણ નહોતો. અને આ વસ્તુ જેટલી જલ્દી સમજીશું, વિચારીશું, તમે બરાબર માર્ક કરજો. કુમારપાળના ગુણગાન ચોક્કસ ગાજો, ચોક્કસ બરાબર તમે માર્ક કરજો કે જેવો કુમારપાળ અસ્તિત્વ સમાપ્ત થયું છે, પાછળ આવેલા અજયપાળે કુમારપાળે જે 15-20 વર્ષમાં જે વાવ્યું હશે, 3 વર્ષમાં ખલાસ કરી નાખ્યું છે. શું બાકી રહ્યું કુમારપાળનું? અજયપાળ પાછળ આવ્યો, શું બાકી રહ્યું? એક જ સ્પ્રિંગ દાબશો તો ઉછળવાનું. કુમારપાળે જેટલા સશક્ત કાયદાઓ લાવી અને ધર્મનું પ્રવર્તન કર્યું હતું, સામે આવેલા અજયપાળે એટલી જ ઝડપથી બધાનો વિનાશ વેરી દીધો. દુનિયાનો આ દસ્તુર છે. જ્યાં કાયદો છે ત્યાં વિરોધ છે, જ્યાં સમજણ છે ત્યાં સમર્પણ છે. આપણે હંમેશા સમજણના માર્ગને જવાને બદલે કાયદા કાનૂનથી બધું કરાવવા માંગીએ છીએ અને પરિણામે આપણે જ વિરોધ હોરતા જઈએ છીએ. આ વસ્તુ નહીં થઈ શકે. તમે સમજણના માર્ગે જઈને જ લોકોનું હૃદય પરિવર્તન કરાવી શકશો. કરુણા એ સમજણનો માર્ગ લેવાનું શીખવાડે છે. અભયકુમાર શાણો હતો. સૈનિકે પેલા કાલ સૌકરીને કૂવામાં લટકાવ્યો. અભયકુમારે સુલસને મિત્ર બનાવ્યો. ફરક જોજો, 2 બાપ છે, 2 દીકરા છે. સૈનિકને કાલ સૌકરી 2 બાપ છે. બંને બાપની સામસામે લડાઈ છે, એ સામર્થ્યની લડાઈ છે. સૈનિક કહે છે કે મારું સામર્થ્ય જોઈ લે કે હું તને કૂવામાં લટકાવી દઈશ. કાલ સૌકરી કહે છે કે મારું સામર્થ્ય જોઈ લે, કૂવામાં લટકાવ, હું માટીના પાડા પણ મારીશ ખરું. આ 2 બાપની ઈગોની લડાઈ છે. તમે એક રીતે જોશો ને તમને સ્પષ્ટ દેખાશે. અને એની સામે તમે બંને દીકરાઓ જુઓ. અભયકુમાર કે આમાં ઈગોને કશું વચ્ચે લવાય જ નહીં, કાયદા કાનૂનથી ચલાય નહીં. અભયકુમાર મહામંત્રી છે. અભયકુમાર રાજાનો દીકરો છે. ધારે તો એટલી જ કડકાઈ એ સુલસ સાથે કરી શકે છે. એ જમાનાનો મહામંત્રીનો મતલબ એવો થતો કે આજનો જે ગૃહમંત્રી હોય એની જેમ સમગ્ર પોલીસ ખાતું એના હાથમાં રહે, બધું એના હાથમાં. એને સુલસ સાથે કઈ કડકાઈ કરી? સુલસને મિત્ર બનાવ્યો અને મિત્ર બનાવીને એનું હૃદય પરિવર્તન કર્યું. સૈનિકનો માર્ગ અને અભયકુમારનો માર્ગ, બંને માર્ગ આપણી સામે છે. એક બાપનો માર્ગ છે, એક દીકરાનો માર્ગ છે. તમે કયા માર્ગે ચાલશો? બાપના માર્ગે કે દીકરાના માર્ગે? તમને સમજાશે કે દીકરાના માર્ગે જ ચલાય. એ સુલસ પોતાના પગ પર કુહાડી ઠોકી શકે છે અને કહી શકે છે કે મારા પગનું લોહી નીકળે છે. તમે દૂર કરી શકો છો? સ્વજનો જ્યારે સુલસને કહેવા ગયા કે બાપની જગ્યા સંભાળ, સુલસે કીધું કે માફ કરજો, આ મારો ધંધો નથી. પરિવારજનોએ કીધું કે કરે તો શું પાપની આ બધી રાખે છે, તારા પાપ અમારા માથે, ચિંતા નહીં કર, તું જે પાપ કરે અમારા માથે. સુલસે કીધું બહુ સારું, બસ આટલું મને આશ્વાસન જોઈતું હતું. પેલો બકરાને કાપવાનો, જે પાડા કાપવાનો જે છરો હતો, અંદર જેને સુલસે છરો લઈ આવ્યો અને છરો લઈને પોતાના પગ પર ઠોકી દીધો. પેલા લોકોને કીધું કે મને વેદના થાય છે, માથે લઈ લો. ઓલા બધા સ્વજનો કે માથે કેવી રીતે લઈએ તારી વેદના? તો કે અહીંની વેદના માથે નથી લેવા આવતા, પરભવના પાપ માથે લેવા આવવાના છો તમે લોકો, મને શું કહો છો? સુલસના હૃદયમાં આ સમજણ આપી કે પોતાના પગ પર તલવાર ચલાવી દે અને આવો આ સમજણથી સ્વજનોને કરી શકે. આ અભયકુમારનો માર્ગ છે, આ કરુણાનો માર્ગ છે. સૈનિકનો માર્ગ એ કરુણાનો માર્ગ નથી. સૈનિક શું કરવા માંગે છે કે તું પાડા મારવાના બંધ કર, મારી નરક છૂટે, બસ તું બંધ કર, મારી નરક છૂટે. આ કરુણાનો માર્ગ નથી, આ સ્વકલ્યાણનો માર્ગ છે. અભયકુમારનો માર્ગ એ છે કે હું તો મોક્ષે જવાનો છું. એને તો પ્રભુએ જ કીધું હતું અભયકુમારને કે તારો મોક્ષ નક્કી છે. એને સુલસને બદલવાની કોઈ જરૂર નથી, છતાંય કરે છે. કારણ કે એને થાય છે કે સુલસનું શું, હું તો મોક્ષે જવાનો, સુલસનું શું? અને સુલસને એક સાચો રસ્તો બતાવે છે મિત્ર બનાવીને. તમને શું લાગે, એને મિત્ર બનાવ્યો સુલસને, એ પહેલા સુલસના ઘરે જવું નહીં પડ્યું? સુલસની સાથે વાત તો કરવી પડી હશે બધું. એક માંસ ખાનારો માણસ, એને ત્યાં જઈને બેસવાનું, એ ઘરમાં રહેવાનું, એ ઘરની ગંધ લેવાની, એની સાથે કપડામાં ફરવાનું, એ સહેલું હોય છે? તમે ધંધો કરી લેતા હશો, કોઈ કસાઈને મિત્ર બનાવ્યો છે? પૂછું છું, કોઈ કસાઈને મિત્ર? તમે વિચાર બી નહીં કરો. અને આવો માણસ, એને પહેલા તો મિત્ર બનાવ્યો અને મિત્ર બનાવીને એનું હૃદય ફેરવતો ગયો. મારે એ કહેવું છે કે કરુણાનું તમે સામ્રાજ્ય જુઓ. કરુણાનું જ્યાં સામ્રાજ્ય વ્યાપે છે તે આપોઆપ બધું જ શુભ એની જાતે જ અવતીર્ણ થાય છે. પ્રભુનો માર્ગ પ્રેમનો માર્ગ છે, પ્રભુનો માર્ગ કરુણાનો માર્ગ છે. આ માર્ગ સામર્થ્યનો નથી, આ માર્ગ સમજણનો છે. ચોક્કસ પ્રતિકાર માટેનું સામર્થ્ય રાખો, આક્રમણ માટેનું નહીં. એક વસ્તુ ક્લિયર કરવા જેવી છે મનમાં કે તમે કોઈકને આગળ લઈ જવા માંગો છો
કે તમે તમારું ધાર્યું કરાવવા માંગો છો. બેમાંથી એક વસ્તુ નક્કી કરવી પડશે. અભયકુમાર પેલાને આગળ લઈ જવા માંગે છે, શ્રેણિક પોતાનું ધાર્યું કરાવવા માંગે છે. ભગવાને કહી દીધું શ્રેણિકને, એના મનમાંથી સામર્થ્યનો બધો મદ ઉતારી નાખ્યો. એને કીધું ચલ આની પાસે દાન અપાવ. તું દાન અપાવી શકે છે? ચલ છોડ. કોઈને પાપ નથી, અટકાવી નથી શકતો. પ્રવૃત્તિ કરાવી શકે છે ધર્મમાં? એને કીધું ને, એક સૈનિકને એક વિકલ્પ આપ્યો હતો કે તારી દાસી, શું નામ હતું દાસી? કપિલા દાસી, એ જો દાન આપે એક વખત તો તારું નરક અટકી જાય. એક કપિલા પાસે દાન અપાવી દે, તારી નરક અટકી જાય. સૈનિકે બધા જ કામ કરી લીધા, બધા જ. કપિલાએ કીધું કે એ તો નહીં બને. કપિલાનો છેલ્લો બોલો તો, સૈનિક મને ઘંટીમાં દળી નાખને આખી તો હું દાન નથી આપવાની, એ મારાથી નહીં બને. અને સૈનિકે પરાણેનો હાથ પકડાવીને 4 સેવક ઉભા રાખ્યા, પેલો ચમચો લીધો અને હાથ પકડાવીને એની પાસે દાન અપાવે તો મોઢામાંથી એક જ શબ્દો કાઢવાના, આ સૈનિકનો ચાટવો આપે, હું નથી આપતું. ચોખ્ખી વાત. પ્રભુ સૈનિકને એટલું જ સમજાવે કે સૈનિક, સામર્થ્યથી ન તો પાપ અટકાવી શકાય છે, સામર્થ્યથી ન તો પુણ્ય કરાવી શકાય છે. આપ તું માનીને બેઠો છે કે હું ચાહું એને ધર્મમાં જોડી શકું, હું ચાહું એને અધર્મથી છોડાવી શકું, બંને તારા બસની વાત નથી. પાપ અને પુણ્ય બંને માત્ર ને માત્ર વ્યક્તિ પોતાનાથી જ કરે છે, અને અટકે છે તો પોતાનાથી જ અટકે છે. પુણ્ય કરવો છે તો પોતે કરશે, પાપથી અટકવો છે તો પોતે અટકશે. સ્વયં તીર્થંકર પણ કશું કરી શકવાના નથી. હા, અકબર એને સમજણનો માર્ગ આપ્યો હતો, પૂરેપૂરો સમજણનો માર્ગ હતો. જો ભાઈ, મારાથી ઈશારામાં જેટલું કહેવાય એ બધું મેં કહી દીધું છે. આગળની વાત તમે પોતે જાણી લેજો. હા, બિલકુલ કરુણાથી નથી થતી. એને તમને એક વસ્તુ છે ને વિચારવા જેવી છે, બહુ ગંભીરતાથી વિચારજો. આનો જવાબ એક ક્ષણમાં નથી મળવાનો, અને મને ખરેખર હજુ સુધી નથી મળ્યો. પણ બહુ ગંભીર પ્રશ્ન રજૂ કરું છું કે કતલખાના આપણે બંધ કરાવ્યા, તે કતલખાના સાથે જોડાયેલા કેટલાય જીવો હતા જેમની આજીવિકા પર નાની તો નાની અસર તો થઈ જ છે. એ બધા જ જીવો એ જૈન ધર્મ માટે સદભાવ ધરાવશે કે દુર્ભાવ ધરાવશે? દુર્ભાવ. એ લોકો દુર્લભ બોધી બનશે કે સુલભ બોધી બનશે? ધર્મ પામવાની શક્યતા ઘટશે કે વધશે? જીવન તમે વાસ્તવમાં કોની કરુણા કરો છો એ પણ વિચારજો. જીવોને બચાવવાના ચક્કરમાં તમે કેટલાય લોકોને ભવાંતરમાં પણ જૈન ધર્મ ન મળે એવી સ્થિતિમાં તો મૂકી નથી રહ્યા ને. બહુ ગંભીર રીતે વિચારવા જેવું છે. કારણ કે જૈનોની હંમેશા જે કરુણા હતી ને, એ કરુણા એ સર્વવ્યાપી હતી. એ કોઈ પણ દિવસ કોઈ એક સમૂહને અડકનારી નહોતી. ચોક્કસ આપણી નજર સામે એક જીવ બીજા જીવ પર હાવી થાય છે, આપણે સત્ય ન્યાયનો આપીને બચાવીએ. પણ આજીવિકા એ બહુ મોટો મુદ્દો છે. કેટલાય લોકોની આજીવિકા એના પર જ નિર્ભર છે. તો સૌથી પહેલા તો જૈનો એ કરવું પડે કે એ લોકોની આજીવિકાનો ઉચિત પ્રબંધ કરવો પડે. પંચાશકજી ફરમાવે છે કે ફરજ પાડીને પણ જો તમે આવી રીતે કોઈની આજીવિકા બંધ કરાવો છો તો સૌથી પહેલા એ લોકો જે કમાવાના હતા એ પહેલા સંપૂર્ણ દ્રવ્ય સમર્પિત કરજો, અને સંપૂર્ણ દ્રવ્ય સમર્પિત કરીને પછી આજીવિકા બંધ કરાવજો. આ એમને કહેલું છે. બોલો ને. એ તો છે જ, ઊભું જ છે, બહુ જ ઊભું છે. અને એથી વધારે આગળ પાછળ કરી લે એના કરતાં પણ એ 8 દિવસ એ લોકો જે સતત વિચાર કર્યા કરશે એ પણ બહુ મોટો છે. નાના મોટા બીજા કેટલાય પાપો કરશે. કતલખાના કાયદાથી બંધ કરાવવા કેટલા ઉચિત એ સમાજના વડીલોએ બહુ જ ગંભીરતાથી વિચારવાની જરૂર છે. કેમ કે આ બધું કરીને આપણે લોકોને જૈન ધર્મથી તો દૂર કરી જ રહ્યા છીએ, ઉપરથી આપણા માટે અસલામતીનું વાતાવરણ ઊભું કરી રહ્યા છીએ. આ નક્કી માનજો. મારી વાત કરુણા અને મધ્યસ્થની છે. હું તમને અલિપ્ત રહેવાનું નથી કહેતો.
જુઓ, એક હકીકત તમને કહું છું કે જૈનોએ એ સામર્થ્ય સુધી પહોંચવાનું છે કે જે સામર્થ્ય પામ્યા પછી તમે કોઈકને લાફો પણ મારો ને ત્યારે અંદરથી તમે ક્રોધ વગર ના. આ સામર્થ્ય સુધી પહોંચી શકાય છે. પ્રભુનો માર્ગ આ છે અને એ માર્ગને સમજવાનો અને સ્વીકારવાનો, અપનાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવાનો છે કે ચોક્કસ મારી સામે આવી કોઈ ભયંકર ઘટના બની રહી છે તો હું કોઈ પણ ભોગે છોકરીને બચાવીશ જ. એક સાધુ તરીકે પણ હું કહું છું કે ગમે તે ભોગે હું બચાવીશ, મારા જીવની પણ પરવા નહીં કરું. આ નક્કી વસ્તુ છે. અને એથી વધારે જે ભાઈ હશે એને મારા હાથે સજા પણ થવાની જ. પણ એ બધું કરતી વખતે પણ મારી અંદર એ જીવ માટે કરુણા હશે એ નક્કી માનજો. મને એક જ હશે કે એ જીવ એને કોઈ પણ રીતે સદબુદ્ધિ મળીને આમાંથી આગળ વધે. તાત્કાલિક પર્યાયને અટકાવવી પડે છે. ફરક સમજજો. દ્રવ્યની તો તમારે કરુણા જ કરવાની છે. આપણે દ્રવ્ય ગુણ પર્યાય ભણીએ તો ભણીએ છે એના માટે આપણે જાણીએ છીએ કે આત્મા તો એક અવિનશ્વર દ્રવ્ય છે, અખંડિત છે. એની અલગ અલગ પર્યાયો હોય છે. આપણે પર્યાયને અટકાવવાની છે. દ્રવ્ય માટે તો કરુણા ભાવ જ રાખવાનો છે. મનમાં જે દુર્ભાવ આવી જાય છે વ્યક્તિ માટેનો, એનાથી બચવાનો પ્રયત્ન કરો, 100% કરો. અને કેવી રીતે એ તમને એ રીતે સમજાશે કે આખરે એ જીવ પર મારે પ્રભુની કરુણા વરસે એવી પ્રાર્થના કરવાની છે. પ્રાર્થના ચાલુ રાખશો તો 100% તમે આ વસ્તુ કરી શકશો. અઘરું છે, અશક્ય નથી, એટલું માનજો. આપણે બધા ઘણી વખત એવું કરી બેસીએ છીએ કે બહુ શાંતિ જાળવવામાં વાસ્તવિક રીતે જ્યાં પ્રતિકાર કરવો જોઈએ એ પણ નથી કરતા. તો એ પણ ખોટું છે. જૈનનો ડર જ નીકળી ગયો છે. બિલકુલ. આપણને કોણિયા ડરપોક જ સમજે, દયાની નજરથી જોઈએ. બિલકુલ એવું ન થવું જોઈએ. પણ સામે મેં જેમ કીધું એમ કે સામાજિક સ્તરે આપણે બધાનું રક્ષણ પણ કરવાનું છે, દુષ્ટોને સજા પણ કરવાની છે, પણ આત્મિક સ્તરે એટલા જ નિર્લેપ રહેવાનું છે. આપણે જાણીએ છીએ કે કુમારપાળ, વસ્તુપાળ, ખારવેલ, આ જે બધા થઈ ગયા મહારાજાઓ અને મંત્રીઓ, એ બધાએ જીવનમાં આ વસ્તુ અપનાવી હતી. કુમારપાળનો દાખલો કેટલી સહેલાઈથી આપણે સાંભળી લઈએ છીએ કે ઘોડે બેસે તો પહેલા પૂંજણી કાઢે, પૂંજણી કાઢીને ઘોડાનું પૂંજે. હું તમને પૂછું છું કે તમે ગાડીમાં બેસો, ગાડીમાં પગ મૂકો પહેલા પૂંજણીથી ગાડી પૂંજો છો? પૂછું છું. જો ખરેખર તમારામાંથી કોઈ એવું ખરું? સ્કૂટર હોય, ગાડી હોય, એની સીટ એ પહેલા પૂંજવાની, પૂંજણી લઈને, અને પછી એના પર બેસવાનું. એવું તમે કરો છો? અને ધારો કે એવું કરવાનું આવે તો કેટલી શરમ આવશે કે આટલા બધા જુએ છે, આપણે શું કરવું, કેટલું આવશે. અને કુમારપાળ યુદ્ધમાં નગારા વાગતા હોય, ઘોડે ચડવા જાય, એ પેલા પલાણને આખી પૂંજે, પૂંજણી લઈને. પેલા સેનાપતિઓ મજાક ના ઉડાવે તો શું કરે? એની એ લોકોના મગજમાં કેવી રીતે? અત્યાર સુધી એમને તો રાજાઓ જોયા હતા, ક્રૂર કઠોર શાસક, અને અહીંયા કુમારપાળ આવી રીતે બરાબર અહીંયા જ ફેરવેલી રાખવાની. આમ પૂંજણી કાઢે, આમ બધું પૂંજે, ઘોડાનું પલાણ પૂંજે, પગ મૂકવાની જગ્યા પૂંજે, પછી ઉપર પગ મૂકીને ચડે. સૈનિકોના મગજમાં શું આવે? હસવા સિવાય બીજું કંઈ આવે? ધારો કે તમે ત્યાં ઊભા હો, તમને શું થશે? યુદ્ધમાં જે માણસ જઈ રહ્યો છે, અને કુમારપાળે જોયું કે આ સેનાપતિઓ ઊંચમાં હસે છે, કાંઈ બોલી શકતા નથી બિચારા, પાછો નીચે ઉતર્યો. નીચે ઉતરીને જે કર્યું તમને ખ્યાલ છે ને, આખું જે કર્યું. આવી રીતે ચડવા જાય કુમારપાળ. અર્નોરાજ સામેનું યુદ્ધ હતું, રાજસ્થાનનો મોટો સમ્રાટ અર્નોરાજ. અને મહત્વની વાત એ કે કુમારપાળનો સગ્ગો બનેવી એનો, અને બનેવી સામે યુદ્ધ કરવું પડ્યું જૈન ધર્મ માટે. અર્નોરાજ એ પેલી રાણી સાથે ચોપાટ રમે, અને અર્નોરાજને જૈન ધર્મ માટે ખૂબ દ્વેષ. એટલે એને પેલી રાણી સાથે ચોપાટ રમે, એ ચોપાટમાં ઓલી કુકરી ઉડાડવાની હોય ને, તો કુકરી ઉડી એવું ન બોલે, એ તારા મુંડિયાનું માથું ઉડાડ્યું, એ તારા મુંડિયાનું માથું ઉડાડ્યું. ઓલી શ્રાવિકા પત્ની એને રાજાને એટલું કીધું કે રાજાને એક વસ્તુ સાંભળો, તમારી પત્ની છું એટલે તમે મારા માટે પરમેશ્વર છો. આર્ય સંસ્કૃતિની બધી મર્યાદા હું પાળવા તૈયાર છું, તમને સર્વસ્વ સમર્પિત કરું છું. તમે આ ક્ષણે જીવ માંગો તો જીવ આપી દો, પણ મારા સાધુ માટે આવા અપશબ્દો નહીં બોલો કે તારા મુંડિયાનું માથું ઉડાડી દીધું, તારા મુંડિયાનું મન થતું. રાજા અટક્યો નહીં. એને એમ કે આ બૈરી શું કરી લેવાની? અટક્યો નહીં. ઓલી તો સીધા પોતાના વસ્ત્રો કે જે લીધું ચાલતી સીધી કુમારપાળ પાસે આવી. કુમાર પાસે આવી અને સીધું હાથ ફેલાવ્યા
રાજસભામાં ઊભી રહી. કુમારપાળે કીધું શું જોઈએ બેન? તો કે મારા વૈધવ્યની ભીખ માંગુ છું, મારા વૈધવ્યની ભીખ માંગુ છું કે મને વિધવા બનાવો, એવી ભીખ માંગવા આવી છે. આ જે એનું જે સામર્થ્ય, કોઈ સ્ત્રી આવીને આવી રીતે કહે કે મારા વૈધવ્યની ભીખ માંગુ છું, આનો શું મતલબ કરવાનો? કુમારપાળે આખી ઘટના એને અરુણરાજને એક ચાન્સ આપ્યો કે અરુણરાજ, ખેલદિલીથી કહું છું, નમ્રતાથી વિનવું છું કે હજુ પણ ઘીના ઠામમાં ઘી પડી જશે, મારી બેન એને પાછી મોકલું છું, આ દ્વેષ મનમાંથી કાઢી નાખ. અને પહેલો તો એમ થયો, એને તો ઉપર સંદેશો મોકલ્યો કે તારી બેનનું આ જ સમજાવતો હતો કે આ જૈનો આવા બાયલા જ હોય છે, એટલે આવી વિનંતીઓ કરવા આવે છે, તે તો સાબિત જ કરી દીધું, મારી બેનને આ કહી દેજે કે હું આ જ એને સમજાવતો હતો. કુમારપાળે કીધું કે હવે જોઈ લે, અને એને યુદ્ધ લીધું. અને એ યુદ્ધની શરૂઆત, જિંદગીનું પહેલું મહાયુદ્ધ હતું કુમારપાળનું. આવી રીતે હજુ ઠરીને ઠામ થયું નહોતું પાટણ, અને યુદ્ધ, અને યુદ્ધમાં આવી રીતે પેલી પૂંજણી કાઢી અને આ બધું કરે. લોકો શું કરે એના પર? કઈ નહીં, ખબર જ ન. તમે તો અહીંયા બીજે તો ઠીક, પાર્ટીમાંથી તો જવા દો, બહાર નીકળો, દેરાસરમાંથી બહાર નીકળો, આવી રીતે ગાડી પૂંજતા હો ને તોય તમને ખુદને શરમ આવશે, બીજાને તો જે થવું એ થાય. અને તમને વિચાર કરો, કોઈ પાર્ટીમાં ગયા છે અને પાર્ટીમાંથી બહાર નીકળીને આવું કરવું પડે, નહીં કરી શકે. કુમારપાળ નીચે ઉતર્યો ઘોડા પરથી પાછો, એને પોતાના સેવકને કીધું કે એક કામ કર, આવા જાડા જાડા 1-1 ઇંચની જાડાઈ વાળા એવા 3 તવા લઈ આવ. તવા એટલે આટલી મોટી લોખંડની તવી આવે, અને 1-1 ઇંચ જાડા એવા 3 તવા લઈ આવ. 3 તવા એને જમીન પર ઊભા રખાવ્યા, લાકડાના બેઝ પર જમીન પર 3 તવા આમ ઊભા રખાવ્યા. 3 તવાથી આમ દૂર જઈને બેઠો કુમારપાળ પોતે, બેસી અને પણચ પેલું ધનુષ કાઢ્યું, પણચ સુધી બાણ ખેંચ્યું, અને બાણ ખેંચી અને છોડ્યું. એનું બાણ 1-1 ઇંચના 3 તવા એને ચીરીને વચ્ચે કાણું પાડીને બહાર નીકળ્યું એનું બાણ. કુમારપાળે ધનુષ નીચે મૂક્યું, સેનાપતિઓને કીધું 3 નહીં, તમારામાંથી કોઈની પણ તાકાત હોય તો 1 તવો વિંધી આપો, ખાલી 1 તવો વિંધી આપો તો હું માનું. તમે બધા તો માંસ ખાવ છો ને, અને પછી એમ કહો તમે શૂરવીર છીએ, આવો 1 તવો વિંધી આપો મને. કોઈ સૈનિકનું, કોઈ સેનાપતિનું સામર્થ્ય નહોતું કે આવી રીતે 1 તવો વિંધી આપે કોઈ. કુમારપાળે 3 વિંધીને બાણને બહાર કાઢ્યું હતું. આ સામર્થ્ય 1-1 ઇંચના તવા. એને જે સેનાપતિ સૌથી વધારે હસતો તો એને નજીક બોલાવ્યો સેનાપતિને. સેનાપતિને બોલાવી અને કીધું પગ મૂક. એનો પગ મુકાવડાવ્યો, અને એના પગ પર પોતાનો પગ મૂક્યો કુમારપાળે. પોતાનો પગ નીચે સેનાપતિનો પગ, અને બાજુનો જે સૈનિક ઊભો હતો એના હાથમાંથી કુમારપાળે ફટ કરતો ભાલો લીધો. ભાલો લઈને પગમાં સીધો ગોચી દીધો. કુમારપાળનો પોતાનો પગ અને ઓલો સેનાપતિનો પગ બંને વિંધીને ભાલો અંદર ઉતરી ગયો. ઓલાના મોઢામાંથી જે રાડ નીકળી ગઈ, ઓલો સેનાપતિ સામે ઊભો હતો એના મોઢામાંથી જે રાડ નીકળી ગઈ, તમે વિચાર તો કરો, આખો પગ વિંધી અને અંદર કોઈ ભાલો પેસી જાય, કેવું થાય? ચીસો પર ચીસો પાડે. કુમારપાળ એ જ મસ્તીથી ઠંડકથી ઊભો છે. એને કીધું કે જો ભાઈ, જે હાથ દુશ્મનોના માથા વાઢી શકે છે ને, એ જ હાથ આ પૂંજણીથી જીવોને બચાવી શકે છે, એટલું સમજીને ચાલજો. કુમારપાળના ડાબા પડખે તલવાર છે, જમણા પડખે પૂંજણી છે. કુમારપાળ જિંદગીભર બંનેને જાળવીને ચાલશે. એ પૂંજણી ફેરવતો રહેશે, એ તલવાર બી ચલાવતો રહેશે. આ નક્કી વસ્તુ છે. આ સામર્થ્ય લઈને જે માણસ બેઠા હોય, તમે જે પૂછો છો ને ભાઈ, એ તમને આ સમજાવું છું. સામર્થ્ય એવું રાખજો કે 3 તવા વિંધી શકો. સમજણ એટલી રાખજો કે પગ મૂકતા પહેલા પૂંજી શકો. બંને એક વસ્તુ સાથે રાખીને ચાલવી પડશે. હૃદયમાં અપાર કરુણા અને બહાર એટલું જ સામર્થ્ય, આ બંને જો હશે તો જ તમે જૈન ધર્મને પામી શક્યા છો અને સમજી શક્યા છો. આ તો જ નક્કી થશે. તો આ કરુણા ભાવ છે, અને એની પાછળ આવે છે મધ્યસ્થ. મધ્યસ્થનો મતલબ થાય છે કે મારી સાથે જે પણ થશે એનો હું સ્વીકાર કરી લઈશ. સંભાવથી સ્વીકાર એ મધ્યસ્થ છે. મારી સાથે જે પણ થશે, સારું કે ખરાબ, માઠું કે નરસું, બધું જ મને સ્વીકાર્ય છે. અને એની સાથે જે જીવ એને સન્માર્ગે લાવવા માટે ભરચક પ્રયત્ન કરું છું, એ પ્રયત્નમાં સફળ નથી થતો,
તો એના માટે હું ઉપેક્ષા ભાવ ધારણ કરીશ. ઉપેક્ષાનો મતલબ અણગમો નહીં. ઉપેક્ષાનો મતલબ થાય છે કે એ જીવને એના ભરોસે છોડી દઈશ. ન તો મારી જીવ માટે અનુમોદના હશે, ન તો મારો જીવ માટે તિરસ્કાર હશે. મારું પુણ્ય નથી. બસ આપણા ઘરમાં ઘણી વખત એવું બને છે, ઘરથી શરૂઆત કરું, કે આપણું સંતાન આપણે જે કહેવા માંગીએ એ સમજવા કે સ્વીકારવા તૈયાર ન થાય, અને એક ક્ષણે આપણે એક આર્ત ધ્યાનમાં જતા રહીએ છીએ, અને આપણે ધારો કે ઉપેક્ષા ચાલુ કરીને ઉપેક્ષા પણ કોઈને વાગે એવી તીણી કટાર જેવી ઉપેક્ષા હોય છે. આપણે મૌન ધારણ કરીએ ને, આપણું મૌન પણ એટલું મોટા પહાડ જેવું હોય કે કોઈકના માથે ભાર બની જાય. આપણા અબોલા પણ એવા હોય. ઉપેક્ષાનો મતલબ થાય છે ખુશીપૂર્વકનો સ્વીકાર કે એ જીવ એની આટલી જ પાત્રતા હતી, બસ એનાથી વધારે કાંઈ જ નહીં. ત્રિવર્ગજ્ઞાની ભગવંતો તો બરાબર જ છે, પણ તમે એક વિચાર કરો કે જ્યારે હંસ અને પરમહંસ મુનિઓ હરિભદ્ર શ્રીમાનને પૂછવા આવ્યા કે અમે બૌદ્ધ શાસ્ત્રનો અભ્યાસ કરવા જઈએ, હરિભદ્ર શ્રીમાન સમજતા હતા કે આ માર્ગે જવા જેવું નથી, ભયંકર જોખમ છે, અને છતાંય પેલા બંને માનવા જ તૈયાર નથી. હરિભદ્ર શ્રીમાને છેલ્લો શબ્દ કહ્યો કે જહા સ્વામી તમારું કલ્યાણ થશે, મારી પ્રાર્થના રહેશે કે તમારું કલ્યાણ થાય, અને ક્યાંય પણ જરૂર પડે તો મને યાદ કરજો. ઉપેક્ષાનો મતલબ થાય છે કે જીવને એના ભરોસે છોડી દઈને પણ આપણી કરુણા ચાલુ રાખે. કરુણામાંથી બાકાત નહીં કરવો, શિખામણમાંથી બાકાત કરવો, કારણ કે શિખામણ એના માટે ક્રોધનું કારણ બની રહી છે. આપણી શિખામણ જો કોઈના માટે આર્ત ધ્યાન બનતી હોય તો એવી શિખામણ આપવાની પ્રભુ છૂટ આપતા નથી. તો આપણે એની શિખામણમાંથી બાકાત કરીએ છીએ, કરુણામાંથી બાકાત નથી કરતા. અને કરુણા સાથે ચાલુ રાખી અને ઉપેક્ષા ભાવ રાખવો એને મધ્યસ્થ્ય કહેવાય. મધ્યસ્થ્યમાં મનમાં એ જીવ માટે પૂર્વગ્રહ નથી હોતો. આપણી મધ્યસ્થતા પણ પૂર્વગ્રહથી પ્રેરિત હોય છે. કોઈક માણસ 5 વર્ષ પહેલા જેવો હતો એ 5 વર્ષમાં બદલાઈ ગયો હોય તો પણ આપણા મનમાંથી એની છાપ નથી બદલાય. આપણે તો એમ જ કહીએ છીએ કે આ તો આવો, આ તો આવો. માણસ બદલાય છે, માણસની છાપ નથી બદલાતી. માણસ ભૂસાઈ જાય છે, મનમાં પડેલી છાપ નથી ભૂસાતી. આ બધું મધ્યસ્થનું વિરોધી તત્વો છે. તો મધ્યસ્થનો મતલબ થાય છે કે જીવ માટેના દ્વેષનો અભાવ અને રાગ દ્વેષથી વગર સર્વનો સ્વીકાર. પ્રશસ્ત દ્વેષ, પ્રશસ્ત ડર એના આત્માની ચિંતા માટે પિતાએ કે ઘરના વડીલે કે જે મોટી હોય એને એ ઘરની અનુશાસન માટે રાખવું કે એક હદ સુધી, એક હદની ઉપર એ પણ તમારા વિરોધનું કારણ બની જશે. બિલકુલ. મને એક પ્રશ્ન એક વડીલ ભગવંતે પૂછ્યો હતો, જે પ્રશ્ન મારા માટે બહુ મહત્વપૂર્ણ બની ગયો છે. મને વડીલ ભગવંતે એવું કહ્યું કે વસ્તુપાલના દીકરાનું નામ શું હતું, તને ખબર છે? હું તમને પૂછું છું, વસ્તુપાલના દીકરાનું નામ ખબર છે? નહીં. મને કદાચ નામ આવડતું હતું, જૈતસિંહ એનું નામ હતું, જૈતસિંહ. એટલે મને નામ ખબર હતું, એટલે મેં કીધું ભગવાન જૈતસિંહ નામ છે. મને કે જીવનમાં શું કર્યું હતું, તને કઈ ખબર? મને નથી ખબર જૈતસિંહે જીવનમાં શું કર્યું, મને નથી ખબર. મને વડીલ ભગવંતે એટલું કીધું કે વસ્તુપાલ એનું જીવન ચરિત્ર વાંચીએ ત્યારે આપણને સમજાય છે કે કદાચ 100 વ્યક્તિ જીવનમાં મળીને જે ન કરી શકે એટલું કામ એક વ્યક્તિ એક જીવનમાં કર્યું છે. આખા ભારત પર, આખા જૈન શાસન પર એ વ્યક્તિ છવાઈ ગઈ છે. એનો દીકરો એનું એક કામ શોધ્યું જડતું નથી, એક કામ કર્યા જ હશે, એક કામ શોધ્યું જડતું નથી. તું કયા હિસાબે એવું માનીશ કે તારો ચેલો એ તારા જેવો બને, આમ બને, તેમ બને? કયા હિસાબે? તમારો દીકરો તમારા જેવો બને, સારું કરે, ખરાબ કરે? અરે ભાઈ, વસ્તુપાલના પહેલી જ પેઢીએ વંશનું કશું જળતું નથી, બીજાનું તો તમે કોનું માનશો? આપણે હંમેશા એવી મહેનત કરીએ છીએ કે આપણા સંતાનો આપણા જેવા બને. કોના જેવા? કોણ બન્યું? ભાગ્યશાળી નક્કી માનજો, વિદ્યા વારસામાં અપાતી નથી, ઇજ્જત વારસામાં અપાતી નથી, પૈસો વારસામાં અપાતો નથી, સંસ્કાર વારસામાં અપાતા નથી. વારસામાં લઈ શકાય ખરા, આપી શકાતા નથી. લેવા હોય તો લેવાય, અપાય નહીં. તમારા સંતાનના નસીબમાં 4 વારસા લખ્યા હશે, તે લેવાનો પ્રયત્ન કરશે. એના નસીબ વગર તમે આપી શકવાના નથી.
ન વિદ્યા આપી શકશો, ન ઇજ્જત કે ખાનદાની આપી શકશો, ન સંસ્કાર આપી શકશો, ન પૈસો આપી શકશો. અને જો એના નસીબમાં નહીં હોય, તમે ચારે વસ્તુ આપવા માટે ગમે તેટલો પ્રયત્ન કરશો, ફના ફાતિયા થઈ જવાનું છે. પૈસો આપીને તો જુઓ, એના નસીબમાં ન લખ્યું ને આપીને તો જુઓ. વિદ્યા આપી તો જુઓ, કશો મતલબ. સંસ્કાર દિવાળો ફૂંકી નાખશે. અને ઇજ્જત એ તો આ કોણે પડી છે એ જ પ્રશ્ન છે સૌથી મોટો. આબરૂ, ઇજ્જત, ખાનદાની આ શબ્દોનો આજના જમાનામાં કોઈ વિશેષ અર્થ તો બચ્યો જ નથી. તો ચારેયનો વારસો આપી શકાતો નથી, લઈ શકાય ખરો. હવે લેવું કે ન લેવું એના હાથની વાત છે. અને આપણે હંમેશા એમાં જીવતા હોઈએ છીએ. સૌથી વધારે આર્ત ધ્યાન આપણે એનું જ કરતા હોઈએ છીએ કે નવી પેઢી આપણા જેવી નથી. ન આપણા જેવા સંસ્કાર છે, ન આપણા જેવી વિદ્યા છે, ન સમજણ છે, ન ખાનદાની છે, કશું જ. વિચારવાનું એક જ છે કે એ પેઢી માટે પણ મધ્યસ્થ ભાવ રાખવો. બાકી આ જીવન એ નકરું આર્ત ધ્યાનનું થઈ જવાનું છે. બહુ મનમાં ઉઠે ત્યારે ખાલી એટલો વિચાર કરવો કે વસ્તુપાલના વંશે દીવો નથી રહ્યો, મારા વંશનો કયો દીવો રહેવાનો છે. કશું નહીં. ઓલા ખબર છે ને વિમલ વસઈ, વિમલ મંત્રી, એને તો દેવા આવીને કહ્યું હતું કે શું જોઈએ ભાઈ, દેવાલય જોઈએ કે ઘરનો દીવો જોઈએ, બેમાંથી એક પસંદ કર. વસ્તુપાલે વિમલ મંત્રીએ 24 કલાકનો ટાઈમ માંગ્યો. નક્કી કરવાનો ટાઈમ તો આપો, ઘરનો દીવો લાવો કે દેવાલય બંધાવો. 24 કલાક પછી શું માંગ્યું વિમલ મંત્રીએ? દેવાલય આપો, ઘરનો દીવો નથી જોઈતો. 24 કલાકમાં એવી કઈ ઘટના બની ગઈ છે ખબર છે? વાવડી. વિમલ મંત્રી તરસ્યા થયા હતા, એક વાવ આગળ ગયા, પાણી પીવા ઉતર્યા, ત્યાં ઉપરથી એક છોકરો આવ્યો ઝડુંગ્યો, સાવ મેલો ગેલો દેદાર, જોઈને ચિત્રી ચડે, સંસ્કારનું તો નામ ન દેખાય. વિમલ મંત્રીની આવાજ અભિજાત માણસ એસી કે તેસી, એ પૈસો લાવ, પૈસા વગર પાણી પી શકાતું નથી અહીંયા. વિમલ મંત્રી કે પણ ભૈયા પૈસો શેનો? આ તો વાવ છે, બધા માટે છે. મારા દાદાએ બંધાવેતી વાવ, સમજણ પડે છે? મારા બાપ દાદાની વાવ છે, પૈસો કાઢ પછી પાણી પીવા દઈશ. વિમલ મંત્રી વિચાર કરે, તારા બાપ દાદાની વાવ છે, પ્રૂફ ક્યાં છે? જો નામ લખ્યું, આ તકતી દેખાય ને, મારા બાપ દાદાના નામની છે, પૈસો કાઢ. વિમલ મંત્રી વિચાર કરે કે મારું સંતાન ત્યારે લોકોને તકતી દેખાડશે કે મારા બાપ દાદાએ દેરું બંધાવ્યું છે, ચાલ પૈસો કાઢ, દર્શન કરવાના. ક્યાં જઈશું? દેવને જઈને કહી દીધું, પૂછવાય ન રોકાયો. દેવને જઈને કહી દીધું, દીકરો નથી જોઈતો, દેવ આપી દો, બીજું નથી જોઈતું. ભાગ્યશાળી આપણે જે પણ મહેનત કરીએ છીએ, બધી મહેનત સાધર્મિક બુદ્ધિથી કરવાની, કરુણાથી કરવાની, કે આખરે એક જીવ આપણે ત્યાં આવ્યો છે, એ જીવનું કલ્યાણ કરવાની આપણી કોઈ ફરજ છે, કર્તવ્ય છે, એ માટે મહેનત કરવાની. કર્તવ્ય પૂરું આપણું તરફથી કરી દીધું, એના તરફથી એને ઝીલાયું નહીં, અફસોસ ક્યારેય નહીં કરવો. સૌથી પહેલાં નહીં તો મધ્યસ્થ ભાવ જ ખોરવાઈ જશે. કોઈની જિંદગી માટે તમે જવાબદાર નથી, એટલું મનમાં હંમેશા નક્કી રાખવું. પોતાની જિંદગી માટે હું જવાબદાર છું, બીજા કોઈની જિંદગી માટે હું જવાબદાર નથી. મારો પ્રેમ, મારી કરુણા એ બધા માટે આખી સૃષ્ટિ અધિકારી છે. સંતાન વિશેષ અધિકારી છે મારા પ્રેમ અને કરુણાનો. એને હું ચોક્કસ શિખામણ આપવાનો પ્રયત્ન કરું. પણ જો તમારી દરેક શિખામણ એ વિરોધ ઊભું કરે છે, વિદ્રોહ જન્માવે છે, તેના કરતાં બહુ જ સારું છે કે એવી શિખામણથી દૂર, ને તો તમારો મધ્યસ્થ ભાવ ખોરવાઈ જશે. તો કરુણા એ કલ્યાણની કામના છે, મધ્યસ્થ ભાવ વ્યક્તિને એના કર્મના ભરોસે છોડી દેવાની વાત છે, અને પોતાની સાથે જે પણ થાય છે એનો સ્વીકાર. આ ચારેય ભાવનાઓ મૈત્રી, પ્રમોદ, કરુણા, મધ્યસ્થ્ય એ ધર્મના મૂળ બને છે, અને મોક્ષરૂપી વૃક્ષ એના વગર ઉગી શકતું નથી. માટે સાવક જીવન જો અપનાવવું હોય તો સૌથી પહેલા આ ચાર ભાવનાઓ કેળવવી પડે. આ ચાર ભાવનાઓ જ્યારે કેળવવાનું શરૂ કરીએ છીએ ત્યારે શરૂમાં એવું ચોક્કસ બને છે કે આપણને એ ભાવનાઓ કેળવવામાં મુશ્કેલીઓ ઘણી આવે. ચોક્કસ બને. મુશ્કેલી એટલે પણ આવે કેમ કે સામેવાળાનું વર્તન એ આપણને આ ભાવનાથી બહુ પ્રતિકૂળ લાગે. આપણને એવું થાય કે આટલી હદ સુધી આ માણસ વર્તી રહ્યો છે, મારે કઈ રીતે આ ભાવનાઓ ટકાવી રાખવી. આવું બને છે ચોક્કસ. પણ ધીમે ધીમે જો પ્રયત્ન કરીએ તો એક દિવસ એવો આવીને ઊભો રહે છે કે બહુ જ સ્વાભાવિક રીતે આ ચારેય ભાવનાઓ જીવનમાં ઘૂંટાઈ જાય છે, અને પછી તમારા માટે દરેક વ્યક્તિ
એ માત્ર કરુણાની પાત્ર બની રહેશે, પ્રેમની પાત્ર બની રહેશે. મને આ શાસનના તીર્થંકરથી શરૂ કરીને એક આચાર્ય એવા દેખાડો કે જેના જીવનમાં બંને પ્રકારની વ્યક્તિઓ મળી ન હોય. હરેકની પાસે બંને મળવાના છે. કોઈક એમનું માને, કોઈક ન માને. હેમચંદ્રાચાર્ય એને એક બાજુ રામચંદ્ર સુરી જેવા શિષ્યો મળ્યા, બીજી બાજુ બાલચંદ્ર જેવા મળે. બાલચંદ્ર એને નક્કી કર્યું હતું કે ગુરુએ જેટલું થાપ્યું છે બધું ઉત્થાપીને રહીશ. ગુરુએ જેટલું થાપ્યું છે બધું જ કરીને રહીશ. અજયપાળના ગુરુ બન્યા, અજયપાળ સાથે મિત્રતા કરેલી, ગુરુ બન્યા. હેમચંદ્રાચાર્ય કાળ પામી ગયા ત્યારે માત્ર એટલું કહીને ગયા કે રામચંદ્ર સુરીને ગમે તે થાય બાલચંદ્રને આચાર્ય પદવી ન આપશે. અને અજયપાળ એને બાલચંદ્રને કહ્યું કે તમે મારા ગુરુ છો, તમારા માટે શું કરું? બાલચંદ્રે કહ્યું કે મને આચાર્ય પદવી અપાવડાવો. અજયપાળે કહ્યું કાલે રાજસભામાં આવો, બધાને ભેગા કરો અને બધાની વચ્ચે તમને આચાર્ય તરીકે જાહેર કરું. તો કે મારે એવી આચાર્ય પદવી નથી જોઈતી, મને વાસ્તવિક આચાર્ય પદવી જોઈએ. અજયપાળે કહ્યું કે સારું, આપણે બીજા કોઈ ગચ્છના કોઈની પાસે આચાર્ય પદવી લઈ લઈએ. તો કે ના, મને જોઈએ જ્યાં મારો હક છે ત્યાંથી જ મને આચાર્ય પદવી જોઈએ, રામચંદ્ર સુરી પાસે જ જોઈએ. બોલાય અજયપાળે રામચંદ્ર સુરી મહારાજને, બોલાવીને કહ્યું કે આને આચાર્ય પદવી આપો. રામચંદ્ર સુરી મહારાજે કહ્યું કે જો અજયપાળ, બે શાસન હોય છે, એક ધર્મ શાસન, એક રાજ શાસન. હું માનું છું કે રાજ શાસન કરતા ધર્મ શાસન ઊંચું છે. કુમારપાળ મહારાજા હોય કે હેમચંદ્રાચાર્ય ભગવંત મારા ગુરુ હોય, બંને આ જ વસ્તુ આખી જિંદગી સમજાવી હતી કે ધર્મ શાસનની અંડરમાં જો રાજ શાસન કામ કરશે તો જ દુનિયાની ભલાઈ છે. એક આચાર્ય પદવી આપી દેવામાં પર્સનલી મને કોઈ વાંધો નથી, પણ આનો મતલબ એટલો જ થશે કે ધર્મ શાસન પર રાજ શાસન હાવી થયું, ધર્મ શાસનમાં રાજ શાસન ઇન્ટરફિયર કર્યું અને મારા હોતે છતે આ વસ્તુ હું ચલાવી ન લઉં, કેમ કે લોકોમાં એક ખરાબ પ્રવૃત્તિ ચાલુ થશે કે રાજ શાસન ધર્મ શાસન પાસે ધાર્યું કરાવી શકે છે. હું નહીં કરવા દઉં. મારા ધર્મ શાસનની આજ્ઞા છે કે બાલચંદ્ર અપાત્ર જીવ છે, એને આચાર્ય પદવી ન અપાય, માટે હું આપવાનો નથી. અજયપાળે કીધું કે તો તમારી પાસે ખાલી બીજો એક જ વિકલ્પ બચે છે. અને એને પોતાના સેવકોને આજ્ઞા કરી કે અત્યંત તપેલો તવો લઈ આવો. આ નીચે આંબિલ ખાતામાં પેલા ઢોસા પુડલા અને જે બને છે એ જે તવો તપતો હોય છે ને, જે આખો જેના પર લોટ મૂકો ને ફર કરતું વરાળ બનીને એ પુડલો બની જાય, એવો તપેલો તવો અજયપાળે મંગાવ્યો, રાજસભામાં તપાવ્યો અને રામચંદ્ર સુરીને કીધું કાં તો આચાર્ય પદવી આપો કાં તો આ તવા પર બેસી જાઓ, આટલી બેમાંથી એક તમારી પાસે છે. અને રામચંદ્ર સૂરીએ ફરીથી ઘોષણા કરી કે હું જિંદગીના અંત સુધી એક જ વાત કરીશ કે મને બાલચંદ્ર માટે વ્યક્તિગત રીતે બિલકુલ દ્વેષ ભાવ નથી. માત્ર એટલું જ કહું છું કે એને આચાર્ય પદવી આપી શકાય નહીં, આચાર્ય પદવી આપવાની લાયકાત એનામાં નથી. અને ધર્મ શાસન જો એનામાં લાયકાત નથી સમજતું તો રાજ શાસને એના પર હાવી થવું જોઈએ નહીં. અને જો રાજ શાસન હાવી થવા જાય છે તો એ રાજ શાસન એને હું હાવી થવા દઈશ નહીં, હું જીવ આપવાનો પસંદ કરીશ. અને સૈનિકો પકડીને એમને ચડાવવા જાય, રામચંદ્ર સૂરીએ ના પાડી કે જૈન સાધુ એ મોતથી ડરતો નથી હોતો, સૈનિકોએ હાથ પકડવાની કોઈ જ જરૂર નથી. એ તવાને પણ એમને પૂંજ્યો અને પૂંજી અને એ જે તવો હતો એના પર પલાઠી મારીને પોતે બેસી ગયા. ક્યારેક એક ક્ષણ માટે આજે કદાચ આ ઘટના સાંભળ્યા પછી નીચે પેલો તવો 12 વાગે ચાલુ હોય ને, ત્યાં આગળ નજીક જઈને વિચારજો કે આની પર પલાઠી મારીને આપણે બેસવાનું છે. વિચાર કરવાનો ખાલી પ્રયત્ન કરજો, હૈયું કંપી ઉઠશે. એક આંગળી મૂકવાની વાત આવશે ને તોય કંપી ઉઠશે. એ તવા પર પોતે બેસી ગયા. શાસ્ત્રો લખે છે કે એટલું એ તવો ગરમ હતો ને એમનું શરીર એટલું કોમળ હતું કે આખું શરીર એ વરાળ થઈને ઉડી ગયું. મતલબ એટલી ગરમી કે વરાળ થઈને આખું શરીર ઉડી ગયું, બચ્યું જ નહીં, પાછળ કાંઈ જ ન બચ્યું, વરાળ થઈને ઉડી ગયું. આ કરુણા, આ મધ્યસ્થ લઈને આ ભગવંતો જીવતા હતા. છેલ્લી ક્ષણે લખે છે શાસન કે મરવાની છેલ્લી ક્ષણે પણ એમની આંખોમાંથી એમને અજયપાળ અને બાલચંદ્ર પર કરુણા વરસાવી. ત્યાં પણ દ્વેષ નથી.
માત્ર એટલું જ એમને કરુણા વર્ષા વેદેપાળને એટલું જ કીધું કે ભાઈ ધર્મ શાસનની મહત્તા સમજજો. મારી તને ખાલી છેલ્લી આટલી શિખામણ છે. કદાચ મારું મૃત્યુ એ તને ધર્મ શાસનની મહત્તા સમજાવી શકે તો બહુ સારું. અને એ આટલું કર્યું. આ શાસન પોતાની અંદર કયા કન્સેપ્ટ લઈને બેઠું છે. આપણે તો કદાચ આવી આ ઘટના આવે ને તો છેલ્લી ક્ષણે ક્રૂરતા હોય, કઠોરતા હોય કે બતાડી દેજો. બતાડી દેવાની કોઈ જ ભાવના નથી. એ આંખો છેલ્લી ક્ષણે પણ કરુણા જ વરસાવે છે. અને છતાં એટલી મક્કમ છે, નહીં આપું એટલે નહીં જ આપું, એ નક્કી વસ્તુ છે. આ મક્કમતા અને આ કરુણા બે કઈ રીતે સાથે લઈને જીવતા હશે ને આ મહાત્મા હોય, ખરેખર આપણા માટે સમજવું અઘરું છે. પણ આપણો આદર્શ છે, આપણું આ લક્ષ્ય છે કે આપણે અહીં સુધી પહોંચવાનું છે. એક બાજુ ધર્મ શાસન માટે આટલી મક્કમતા કે કોઈ પણ કાળે રાજ શાસન ધર્મ શાસન પર હાવી નહીં થઈ શકે, અને એની સામે આટલી કોમળતા, આટલી કરુણા. ભાઈ તારું કલ્યાણ થશે. તને ધર્મ શાસન મહાન છે એ બુદ્ધિ આવશે. કહેવાય છે કે બાલચંદ્ર સુરી એને આચાર્ય પદવી તો ગમે તે રીતે લીધી હતી પાછળથી, પણ જીવનના અંત સમયે પોતે પાગલ થઈ ગયા. આ ઘટના સતત એમની નજર સામે આવતી હતી કે મારા માટે થઈને કોઈક વ્યક્તિ આજે તવા પર બેસી ગયું અને વરાળ થઈ ગયું, પાગલ થઈ ગયા. કરુણાને જીરવવી સહેલી નથી હોતી. છેલ્લી ક્ષણોએ જો રામચંદ્ર સ્વામીએ એમ કીધું હોત ને કે તને 7 ભવ સુધી નરક મળજો, તો બાલચંદ્ર સુરી પાગલ ન થાય, તો પાગલ ન થાય. પણ છેલ્લી ક્ષણોએ પણ જે કરુણા અને કોમળતા વરસાવી છે, જીરવવાની તાકાત કોનામાં હોય? ભાગ્યશાળી મારે એટલું કહેવું છે કે આ શાસનને આપણે ક્યાં પહોંચાડી દીધું, ક્યાં પહોંચાડી દીધું. અહીં તો એક કેસ ચાલે છે. જૈન શાસનનો અત્યંત વિરોધી એક પક્ષ છે. એ પક્ષનું એક સ્થાનિક ટ્રસ્ટ છે. એને તો સકલ સંઘના તમામ ઉપાશ્રયો, તમામ ધર્મસ્થાનો પર કેસ ઠોકી દીધો છે. અને કેસ એ રીતે ઠોક્યો છે કે અમે ચાહીએ એ રીતે ધર્મ આરાધના દરેક સ્થાને કરી શકીએ. અને એ જે સંસ્થા છે, એ સંસ્થાએ કેસમાં ખાસ ઉલ્લેખ કર્યો છે કે જેમ શબરીમાલાનો કેસ હતો, શબરીમાલાનો કેસ તમારા કોઈને ખબર હશે, શબરીમાલાના કેસમાં જેમ રાજ શાસન વચ્ચે પડ્યું, એમ અમે પણ એવી વિનંતી કરીએ છીએ કે રાજ શાસન અમારા જૈનોમાં પણ વચ્ચે પડે. અને અમે એવું માનીએ છીએ કે ધર્મ શાસન કરતા રાજ શાસન ઉપર છે અને રાજ શાસને ધર્મ શાસનને કંટ્રોલ કરવું જોઈએ. આ કેસ આવો કર્યો છે આ વિરોધી પક્ષે. જો આ કેસ કોર્ટમાં આવ્યો, હિયરિંગ ચાલુ થયું અને આ કોર્ટે ધારો કે શબરીમાલા જેવા ચુકાદાઓને નજરમાં રાખી અને આ કેસને સુનવાઈ કરી અને માનો કે આપણી અનફેવરમાં ચુકાદો આવ્યો, તો માનજો કે આપણે પતી ગયા. કારણ કે રાજ શાસન ધર્મ શાસનમાં જો અંતર્ગત થશે તો તમે આ સંસ્થાઓને, આપણી વિભાવનાઓને કોઈ રીતે બચાવી ન શકો. અત્યાર સુધી આપણે બે વસ્તુમાં બહુ મક્કમ રહ્યા છીએ. એક, દરવાજાની બહાર નીકળીએ છીએ, રાજ શાસનને સંપૂર્ણ વફાદાર છીએ. આપણે માનીએ છીએ જૈનોએ અત્યાર સુધી એવો કાયદા ભંગ નથી કર્યો, કાયદાની એસેતેસી નથી કરી. દરવાજાની બહાર નીકળીએ છીએ, અમે રાજ શાસનને સ્વીકારીએ છીએ. પણ આ દરવાજાની અંદર આવ્યા, અહીંયા ધર્મ શાસન સર્વોપરી છે. રાજ શાસને અહીંયા વચ્ચે ઇન્ટરફિયર કરવાની જરૂર નથી. પણ આ પક્ષ એના ચુકાદા આપી, આવા ચુકાદા લાવવા માટે વિનંતી કરી છે. પરિણામ, મુંબઈ સકલ જૈન સંગઠન, જેના બધા સંઘો સભ્ય છે, આ સંગઠન એને એ પક્ષને એક જ વિનંતી કરી છે કે તમે માત્ર કેસ પાછો ખેંચી લો અને વરઘોડામાં સાથે પધારો. આપણે જાણીએ છીએ કે વરઘોડામાં તપાગચ્છ પણ આવશે, ખડતર ગચ્છ પણ આવશે, અચલ ગચ્છ પણ આવશે, સ્થાનકવાસી પણ આવશે, તેરાપંથી પણ આવશે, પણ વરઘોડામાં આ પક્ષ હાજર નહીં હોય. વરઘોડામાં એ પક્ષ નહીં જોડાય. સંગઠને માત્ર એક જ વિનંતી કરી છે કે રાજ શાસનને આવી રીતે જાણી જોઈને ઉશ્કેરીને અંદર મત ખેંચી લાવો. એક વખત જો રાજ શાસને ધર્મ શાસનમાં પગ મૂક્યો, આજે એક બાબત કાલે બીજી, તમારી વ્યવસ્થાઓ તહસ નહસ કરી નાખશે આ રાજ શાસન. એને અંદર ના વધેવાય. અને આ લોકોએ કાંડા કાપીને લખી આપ્યું છે કે શબરીમાલાના કેસમાં જેમ તમે કર્યું છે એમ અમારે ત્યાં પણ તમે ઇન્ટરફિયર કરો. રાજ શાસન ધર્મ શાસન કરતા ઉપર છે, એ વસ્તુ પુરવાર કરો, એ લખ્યું છે.
ભાગ્યશાળી આવા પક્ષોથી બચજો. આવા પક્ષોને જે સમર્થન આપે છે, આવા પક્ષોમાં જે શરીક થાય છે, એનાથી દૂર રહેજો. કોઈની સામાચારી ગમે તે હોય, કોઈ ગમે તે રીતે આરાધના કરે, એની સાથે આપણને પ્રોબ્લેમ નથી. હું ક્યારેય એમ નથી કહેતો કે રવિવારે 14 કરનારા સાચા છે અને સોમવારે કરનારા ખોટા છે. હું નથી કહેતો. હું એટલું માનું છું કે જેને રવિવારને 14 પસંદ આવે છે, એ માને છે કે રવિવારે 14 કરે, રવિવારે કરે. જેને સોમવારની લાગે સોમવારની કરે. ચોક્કસ હું રવિવારના પક્ષમાં હોઉં તો હું ગણિતથી એ વસ્તુ સમજાવતો હોઉં છું. મારું બધી જગ્યાએ પ્રવચન હોય છે કે ભાઈ તિથિની ક્ષય વૃદ્ધિ કેમ ન કરાય, એનું ગણિત તમે સમજો. માત્ર ગણિત સમજીને જો યોગ્ય લાગે તો રવિવાર રાખો, સોમવાર રાખો, જે બી તે જેને જે લાગે છે. એ બાબતમાં આપણે બિલકુલ નિર્મળ રહેવું જોઈએ. તો કોઈએ એકબીજાને ખોટા કહેવાના નથી, માત્ર પોતાનું ગણિત સમજી લેવાનું છે. પણ એ વસ્તુને આટલી હાવી થઈ જવા દેવી અને સકલ ભારતના બધા જ સંઘો, બધા જ ઉપાશ્રયો પોતાના હાથમાં આવે, પોતાના કબજામાં આવે, એના માટે સીધી આવી પિટિશન નાખી દેવી, કોર્ટમાં કરોડો રૂપિયા બરબાદ કરવા અને કરોડો રૂપિયા બરબાદ કરીને માત્ર એ સાબિત કરવા પ્રયત્ન કરવો કે ધર્મ શાસન કરતા રાજ શાસન ઉપર છે, તો રામચંદ્ર સૂર્ય તવા ઉપર બેસવાની શું જરૂર હતી? મને સમજાવો. જો રાજ શાસન ધર્મ શાસન કરતા ઉપર હોય તો આટલા બલિદાનો આપવાની જરૂર જ શી હતી? ઓલાએ કીધું કે તિલક ન કરાય, રાજ શાસન કહે છે તિલક ન કરાય, પડતી મૂકો. ઓલા કહે છે આચાર્ય પદવી આપી દો, રાજ શાસન કહે છે આચાર્ય પદવી આપી દો. શા માટે આપણે આટલા લોહી ઉકાળા કર્યા છે? બધા મહાપુરુષોએ જીવનું બલિદાન આપ્યું કે ગમે તે કર્યું માત્ર એક માટે કે ધર્મ શાસન સર્વોપરી છે, રાજ શાસન એમાં ઇન્ટરફિયર કરી ન શકે. અને જ્યારે રાજ શાસને ધર્મ શાસનમાં પગ મૂકવાનો પ્રયત્ન કર્યો છે, ત્યારે ધર્મ શાસન એનો સબળ પ્રતિકાર કર્યો છે. રામચંદ્ર સૂરી એ લડવા નથી ઉતર્યા, પણ શૌર્ય કરતા ઓછું કશું જ નથી. ભાગ્યશાળી આ પક્ષો જ્યારે આવી રીતે હાવી થવા જાય છે, ત્યારે તમારે એ વસ્તુ સમજવી જ પડે અને સમજીને એ પક્ષોનો નિરાશ કરવો જ પડે. આટલી શાંતિથી તમે લોકો બેસી રહ્યા છો, મને ખરેખર નથી સમજાતું કે તમે કઈ રીતે આટલા શાંત રહી શકો છો. આટલી ભયંકર પરિસ્થિતિ આવી ગયા પછી પણ મને નથી સમજાતું. 3 વર્ષથી સંગઠન વિનંતી કરીને થાકે છે કે સાહેબ, તે પક્ષના તમામ આચાર્ય ભગવંતો પાસે આ ટ્રસ્ટીઓ જઈ આવ્યા કે સાહેબ આપના શ્રાવકોને સમજાવો કે આવા કેસો કરીને અમે તો ઠીક, આપનું પણ ભલાઈ નથી. જો આજે કદાચ આપણે ત્યાં ધર્મ રાજ શાસન આવે છે, તો કાલે એ પક્ષના ઉપાશ્રયોમાં પણ રાજ શાસન પહોંચવાનું જ છે. અને માનસિકતા તમે જુઓ, 2 વર્ષથી મારા દાદાની તળેટી વરસાદમાં નહાય છે. શત્રુંજય ગિરિરાજની તળેટી એ વરસાદમાં નહાય છે, કેમ કે મંડપ નથી બાંધવા દેતા. મંડપ એટલે નથી બાંધવા દેતા કેમ કે તળેટીની પાછળ બરાબર જે જિનાલય છે, જે જિનાલયની જે તકતી લગાડી છે, એ તકતી આજે દૂરથી જોઈ શકાય છે. દાદાને જે તળેટી છે, જય ગિરિરાજ જેને આપણે કહીએ છીએ જય તળેટી, એ જય તળેટીની ઉપર જો મંડપ બંધાઈ જાય તો પાછળ પેલી જે ગુરુમૂર્તિ છે, જે તમે તળેટીમાંથી જોઈ શકો છો, એ ગુરુમૂર્તિ, અને પેલી જે તકતી છે, એ ગુરુમૂર્તિ દૂરથી નહીં દેખાય, તકતી નહીં દેખાય, બસ એ વસ્તુ રાખી અને ગુરુમૂર્તિને તકતી ઢંકાઈ જાય છે, માટે તળેટી પર મંડપ બાંધી ન શકાય કરીને 2 વર્ષથી કોર્ટમાં કેસ ચાલે છે. અત્યારે પણ જો પાલિતાણામાં તમારું કોઈ સ્વજન હોય તો એને પૂછી લેજો કે રોજે વરસાદમાં તળેટી નહાય છે. આજે તળેટી તદ્દન ખુલ્લી છે, ઉપરથી છાપરું પણ નથી તળેટી પર. તમે ગમે તેટલી આંગી કરો, ગમેલા વરખ લગાડો, ગમે તે કરો, ધોધમાર વરસાદમાં તળેટીની ઉપર જેટલી દેરીઓ છે બધી પાણીમાં પલળે છે, ધોધમાર વરસાદમાં નહાય છે. ભગવાનના પગલા હોય કે ભગવાનની મૂર્તિ હોય કે તળેટી, બધું જ નહાય છે. માત્ર આટલા માટે કે તળેટીની પાછળ જે મૂર્તિ છે અને તળેટીની પાછળ જે પેલી તકતી લગાડી છે દેરાસરના નામની, એ દૂરથી દેખાય એના માટે થઈને. અને 2 વર્ષમાં બંને પક્ષે મળી અને 1 કરોડ કરતાં વધારે વકીલોની ફી ચૂકવાઈ ચૂકી છે. મારે એ પૂછવું છે કે જે પક્ષ આવી માનસિકતાઓ લઈને ચાલે છે, એ પક્ષ પછી શાસ્ત્રના નામની દુહાઈ આપે, એ પક્ષ સત્યના નામની વાતો કરે. હું વિરોધ નથી કરતો, હું સાચે બહુ શાંત છું, હું વિરોધ નથી કરતો, પણ મને એ નથી સમજાતું કે આવી માનસિકતા ધરાવનાર લોકો માટે કરુણા વેવડાવીને પણ રક્ષણ તો કોઈક રીતે કરવું પડશે. એ રક્ષણની પ્રક્રિયા શું હોઈ શકે? પહેલું એક જ પ્રક્રિયા છે કે આવી બાબતમાં આપણું એક અંશમાં પણ સમર્થન ન હોવું જોઈએ, એક અંશમાં પણ નહીં. અને આવું જે કરે છે એ લોકોને વ્યક્તિગત રીતે, સામૂહિક રીતે એક સંદેશો પહોંચાડો
કે તમે લોકો બહુ ખોટા માર્ગે છો, બસ એટલું સમજો. આ માર્ગ સાચો નથી. આવી રીતે પેઢી પર કેસ કરવા, આનંદજી કલ્યાણજી પેઢી પર કેસ કરી દીધો છે અને ટ્રસ્ટીઓ એ જેલમાં જવા પાત્ર છે જો કેસ આગળ વધશે તો. હવે તે કેસ કરી દેવા. ફોરેસ્ટ ખાતું, એ ફોરેસ્ટ ખાતાને આમંત્રણ આપ્યું છે, સમજો, આ સૌથી ભયંકર વાત કરું છું. ફોરેસ્ટ ખાતાને આમંત્રણ આપ્યું છે કે જય તળેટી એ વાસ્તવમાં જૈનોની માલિકી છે જ નહીં, એ ફોરેસ્ટ ખાતાની માલિકી છે. તો ફોરેસ્ટ ખાતું આ જગ્યાની માલિકી પાછી લઈ લે અને જય તળેટીને જ સમાપ્ત કરી દે. ફોરેસ્ટ ખાતાને આમંત્રણ અપાયું છે. જો કદાચ ફોરેસ્ટ ખાતું આ વસ્તુ મનમાં લેશે અને આવી રીતે જય તળેટી જો આપણા હાથમાંથી જતી રહેશે, તમે માથું ક્યાં નમાવશો? ને આખો ગિરિરાજ નથી જવાનો, પણ જય તળેટી એના ડોક્યુમેન્ટ્સ એમાં 100%, કારણ કે આ પરંપરાથી એક સમજણ ચાલી આવી છે. જય તળેટીની માલિકી એ ઓફિશિયલ રીતે જૈન સંઘ પાસે નથી. કેમ નથી? કારણ કે નકશા ને બધા એ પરસ્પરની સમજણથી ચાલે છે. ફોરેસ્ટ ખાતું સમજે છે કે સદીઓથી જૈનો અહીંયા જ માથું નમાવતા આવ્યા છે, આ એમની જ વસ્તુ છે. કાગળ પર લખ્યું ન લખ્યું એનો કોઈ જાજો મતલબ નથી હોતો. અને કાગળ પર કદાચ આપણે પુરવાર બી કરી દઈએ એ થોડા ફૂટ થોડા મીટરમાં લઈને. એ લોકોએ કીધું છે કે ફોરેસ્ટ ખાતું એક્ઝેક્ટ પોતાની જગ્યા તપાસે તો એ ફોરેસ્ટ ખાતાને સમજાશે કે જય તળેટીનો જે ભાગ છે પથ્થર મૂકેલો એ વાસ્તવમાં ફોરેસ્ટ ખાતામાં આવે છે, જૈનનો પાસે નથી આવતો. માટે ફોરેસ્ટ ખાતું એ તળેટીનો કબજો લઈ લે. જો આ હદે જે પક્ષ જવા તૈયાર છે માત્ર પાછળની એક મૂર્તિ અને તકતી માટે, એ પક્ષને ભૂલે છું કે સામર્થ્ય નહીં. જો હું કરુણાને મધ્યસ્થની વાત કરું તેની સામે મારે આ વાત પણ રજૂ કરવી જ પડે. હું ગમે તેટલી પ્રેમની વાતો કરતો હોઉં, પણ આવી વસ્તુ બચાવવી એ કોઈક રીતે તો આપણા માટે જરૂરી છે. તો આ વસ્તુ લક્ષ્યમાં લેજો, કરુણાનો ભાવ વિકસાવજો, તેની સાથે આવાનો પ્રતિકાર કરવા પણ તૈયાર રહેજો. ઊંચની ને તલવાર બે સાથે લઈને ચાલવું પડશે ભાઈ, એકથી હવે નથી ચાલવાનું. ઊંચની પણ રાખવી પડે, તલવાર બી રાખવી પડે. એટલું ખાસ કહેવું છે, કશી સમજણ ન પડતી હોય તો પણ શાસ્ત્ર, સત્ય, આ બધાના નામ પર, સિદ્ધાંત, આ બધાના નામ પર આવી માન્યતાઓનો ભોગ બનશો નહીં. એ ટોટલી ફ્રોડ છે. એ ફ્રોડની અંદર સપડાશો નહીં, એટલું ખાસ કહેવું છે. અને જો થઈ શકે તો કેસ કરનારા જેટલા પણ ભાગ્યશાળીઓ છે બધા જ મુંબઈના છે. અહીં નજીક વાલકેશ્વર ને એ બધાના જ લોકો છે. તે લોકોને તમારા તરફથી એક મેસેજ પહોંચાડજો, કોઈ પણ રીતે મેસેજ, કે ભાઈ આવી રીતે રાજ શાસનને ધર્મ શાસન પર હાવી ન થવા દો, મહેરબાની કરીને કેસ પાછો ખેંચી લો. આટલી એક વસ્તુ જો પહોંચાડી શકાય તો અવશ્ય પહોંચાડજો.